નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગરીબોને 3 મોટી ભેટ। ચૂંટણી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે, જેની અંદર ભારત આટા 27.50 રૂપિયે, ભારત રાઈસ 29 રૂપિયે તેમજ ભારત દાળ 60 રૂપિયે પ્રતિ કિલોગ્રામે ગરીબો ખરીદી શકશે। તમારી નજીક જ્યાં પણ કરિયાણાની દુકાન હશે અથવા તો મોલ હશે ત્યાં થોડા દિવસની અંદર આ ત્રણેય પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના કારણે ચૂંટણી પહેલા ગરીબો આ પેકેજ ખરીદી શકશે। શાકભાજીના ભાવ આસમાને। હજી તો ચોમાસાની શરૂઆત જ થઈ છે, તેવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। માર્કેટમાં ટામેટાના ભાવ 50 રૂપિયાથી વધી 80 થી 120 રૂપિયા કિલો પહોંચ્યા છે। ફ્લાવર જૂનો ભાવ 80 રૂપિયા, આજનો ભાવ 120 થી 140 રૂપિયા કિલો, ભીંડા અને કાકડીનો ભાવ 80 થી 100 રૂપિયા કિલો, બટેકાનો ભાવ 40 રૂપિયા કિલો, ડુંગળીનો 50 રૂપિયા કિલો, ગવારનો ભાવ 100 રૂપિયા કિલો, ચોળીનો ભાવ 160 કિલો થયા છે। વરસાદના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। ગુજરાતમાં આવ્યો ભૂકંપ। કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે। ચોમાસાની ઋતુમાં આજે ફરી એકવાર કચ્છવાસીઓની ધરતી ધ્રુજી ઉઠી છે। કચ્છમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગઈકાલે સાંજે 4 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો। કચ્છમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી નજીક 100 કિમી દૂર નોંધાયું છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી, દરિયો ન ખેડવા સૂચના। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ઘણી જગ્યાએ ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી। ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે। તો બીજી બાજુ રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની મોટી આગાહી કરી છે, જેમાં 8 થી 12 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। તારીખ 27 થી 30 જૂન સુધી જૂનાગઢમાં અતિભારે વરસાદ પડશે। જામનગર, દ્વારકા, પોરબંદર, ઓખામાં વરસાદ પડવાની આગાહી કરી છે। જ્યારે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે। આજથી 27 જૂનથી 5 જુલાઈ સુધી વાવણી લાયક વરસાદની આગાહી કરી છે। સિમ કાર્ડને લઈ નવો નિયમ। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સિમ કાર્ડને લઈ નવા નિયમો જાહેર કર્યા અને આ નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ જો ખોવાઈ જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સિમ સ્વેપ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થશે નહીં। આ સમય મર્યાદા 7 દિવસની રહેશે। ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સિમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સિમ સ્વેપિંગ કોઈ જાણતું નથી।